આજના ભાદરવા સુદ 11ના જ્યોતિપાઠના પ્રભુએ જેમને નિમિત્ત બનાવ્યું લાકડાવાળા પરિવાર પૂજ્ય બાપુનું સ્વાગત કરે છે. દરેક સ્વાગતને આપણે ખૂબ ભાવથી વધાવવાનું હોય. निज धर्मનો મહિમા સમજાવ્યો. સનાતન સત્ય. નિજ ધર્મ એટલે પોતાનો સ્વધર્મ, અને જે પોતાના સ્વધર્મને જે સમજી શકે, એક માનવ તરીકેની જેની ફરજ છે, માનવ તરીકેના એના જે કાર્યો છે, એ કાર્યો એને કેવી રીતે અને કેમ કરવા, કારણ અનુભવી અવતાર જો કોઈ હોય તો એ માનવ અવતાર છે. અને આ એક જ એવો અવતાર છે કે જે મોક્ષ સુધીની ગતિ આ જીવની કરી શકે છે. સદવર્તન શુભાચાર કેળવવા, સદવર્તન શુભાચાર કેળવવા
વાણી વધતા કરવો વિચાર, સદવર્તન. મનુષ્યનું પહેલું તો વર્તન કેવું હોવું જોઈએ? સરળ, શ્રેષ્ઠ અને સારું, કે જેનાથી કોઈ પણ જીવને દુઃખ ન થાય, કોઈનો જીવ ડૂબાય નહીં. એ વર્તનથી કોઈના હૃદયને ક્ષતિ ન પહોંચે. અને શુભ આચાર, આચાર અને વિચાર જેના શુદ્ધ હોવા જોઈએ. અને વાણી અને પાણી બે મહત્વની વસ્તુ છે. એનો સદુપયોગ કરાય, એનો દુરુપયોગ કોઈ દિવસ ન કરે. વાણી એ ઈશ્વરની એક દેણ છે. અને એની દયાથી જો આ જીવ બોલતો હોય તો એને શું બોલવું જોઈએ એ જીવ વિચાર કરવો જોઈએ. કે જે વાણીમાં સરળતા હોય, જે વાણી શ્રેષ્ઠ હોય, જે વાણીમાં સત્યતા હોય, જે વાણીમાં વિવેક, કે જે વાણીથી કોઈને દુઃખ ન થાય. અને એ વાણી એવી હોવી જોઈએ કે જે વાણી કેવલ મારા હરિના ગુણ. સમાશ્રય જીવન વિતાવવું, આહાર અને વિહાર પર ખૂબ ધ્યાન રાખવાનું. કારણ કે આહાર અને વિહાર ઉપર મનુષ્યનું આખું જીવન છે. જેવો અન્ન તેવો ઓડકાર, અને જેવો પાણી તેવી વાણી. અન્નની અસર મન પર થાય, મનની અસર ચિંતન પર થાય, અને ચિંતનની અસર જીવન પર થાય. માટે આહાર શુદ્ધ સાત્વિક લેવો જોઈએ. જેનો આહાર સાદો છે એનું ભજન સરસ છે, પણ જેનું ભોજન સરસ છે ને એનું ભજન પછી નીરસ છે. જીવનમાં સારું ભજન કરવું હોય અને સારી ભગવાનની ભક્તિ કરવી હોય તો આહાર હંમેશા સાદો અને સાત્વિક હોવો જોઈએ. કારણ કે 3 ગુણનું નિર્માણ પણ આહાર પરથી થાય છે. સાત્વિક આહારથી સાત્વિક બુદ્ધિનું નિર્માણ થાય. સાત્વિક બુદ્ધિ હંમેશા મનને સાચી પ્રેરણા. અને અલખ ધણીનો લઈને આધાર. પછી આધાર કોનો લેવો? અલખના ધણીનો આધાર. બાકી બધા આધાર ખોટા હો. જો ભૂલે ચૂકે જો કોકનો આધાર લીધો તો મરી જ ગયા માણસો. જે દિવસે મારા ઠાકોરે ગોવર્ધન પર્વતને ઉંચક્યો તર્જની આંગળીથી, પછી ગોવાળિયા બધા વિચાર કરે કે આ ખોટી આ આંગળી ટેકવીને ઊભો છે, દેખાડો કરતો છે. એટલે બધાએ કહ્યું કે લાલા હવે તું આંગળી લઈ લે બાપ, તું થાકી ગયો, એના કરતા અમે ટેકા લઈએ. એ બધા ગોવાળા જે હતા ને ગોકુળિયાના, એ ટેકા દીધા લાકડીના. ને પછી લાલાને કહે હવે તારી આંગળી લઈ લે. અને જેવી મારા વાલાએ આંગળી લીધી ને એ પડ્યો. પણ એ લાલાની આંગળીનો ટેકો જગતના નાથનો હતો બાપ, કોઈ માનવીનો નહીં હતો. અને તમારે ટેકો કોઈ લેવો હોય ને તો જગતના નાથનો લેજો. આ લોકનો કોઈનો લેતા નહીં તો મરી ગયા. છેલ્લે ટાઈમે તમારી ઓળખાણ કરી દેશે કે હું કોણ છું. એટલે વિચાર કરજો કોઈનો ટેકો લ્યો તો. પણ આશરો જો મારા ધણીનો આધાર હશે ને તો તમારો બેડો તો બેડો પાર. અબ કોણી અંતર